જાય. રામાયણમાં ગોસ્વામીજીએ સુંદર 3 ચોપાઈમાં એનું વર્ણન કર્યું છે. આપણને કેમ ખબર પડે કે હું જાગ્યો છું? ભલે આપણી આંખ ઉઘાડી છે, અત્યારે હું બોલી રહ્યો છું, આપ સૌ પ્રેમથી સાંભળી રહ્યા છો, પણ હજી આપણે જાગ્યા ન ગણાઈએ. આપણે બધા જ સૂતા છીએ. એક એવી રાત્રિ બતાવી છે રામાયણમાં, એનું નામ છે મોહ રાત્રિ. જ્યાં સુધી મનમાંથી મોહ ન જાય, પદનો મોહ, પૈસાનો મોહ, સમાજની પ્રતિષ્ઠાનો મોહ, ત્યાં સુધી માનજો હજી હું જાગ્યો નથી. ભલે મારી આંખ ઉઘાડી હોય, ભલે હું હરતો ફરતો હું, અનેક કાર્યો કરતો હું, પણ હજી હું જાગ્યો નથી. આ સંતે બધાને સુડાવી દીધા, કોઈને છોડ્યા નથી. મોહનિશા સબ સોવનિહારા, મોહનિશા સબ સોવનિહારા, દેખહી સપન અનેક પ્રકારા, દેખહી સપન અનેક પ્રકારા, દેખહી સપન અનેક પ્રકારા, દેખહી સપન અનેક પ્રકારા, જાનિય તબ જીવ જગ જાગા, જાનિય તબ હી જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા, 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 એહી જગ જામિની જાગહી જોગી, એહી જગ જામિની જાગહી જોગી, પરમારથી પ્રપંચ વિયોગી, પરમારથી પ્રપંચ વિયોગી, પરમારથી પ્રપંચ વિયોગી, પરમારથી પ્રપંચ વિયોગી, મોહનિશા સબ સોવનિહારા, મોહનિશા સબ સોવનિહારા, જય સિયા રામ બોલો, જય સિયા રામ, જય સિયા રામ બોલો, જય સિયા રામ, જય રાધે શ્યામ બોલો, જય રાધે શ્યામ, 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 જય રાધે શ્યામ, જય રાધે શ્યામ, જય રાધે શ્યામ.
જય રાધે શ્યામ જય રાધે શ્યામ જય રાધે શ્યામ જ્યાં સુધી આપણા મનમાંથી મોહ ન જાય ત્યાં સુધી માનજો કે હજી હું સૂતો છું, જાગ્યો નથી ભાઈ. ભલે આંખ ઉગાડી હોય, ભલે હરતા ફરતા હોઈએ, સંસારના અનેક કામો કરતા હોઈએ, આપણે જાગ્યા નથી. મોહરૂપી રાત્રિમાં બધા જ સૂતા છે એમ લખ્યા ગોસ્વામી મહારાજ. અને જેમ રાતના માણસ સૂતો હોય ને અનેક પ્રકારના સ્વપ્ન આવે, એમ મનમાં મોહ ભર્યો હોય ત્યાં સુધી માણસને અનેક પ્રકારના સ્વપ્ન આવે છે. કોઈને સ્વપ્નમાં મોટા મોટા બંગલા દેખાય, કોઈને સ્વપ્નમાં આમ ચમચમાતી ગાડીઓ દેખાય, કોઈને આમ આખી રૂપિયાથી ભરેલી તિજોરીઓ દેખાય. અનેક સ્વપ્ન મોહને કારણે આવે છે. હવે જાગ્યો કોણ કહેવાય? લક્ષ્મણજી બોલ્યા છે આ બધી વાતો. લક્ષ્મણ ગીતાના આ ચોપાઈઓ છે. ગુહરાજની પાસે લખન ભૈયા બોલ્યા છે રામાયણમાં. એ જગતમાં કોણ જાગ્યો ગણાય? બહુ સરસ વાત કરી કે જ્યાં સુધી પંચ વિષયોમાંથી વૈરાગ્ય ના આવે ત્યાં સુધી માનજો કે હજુ હું જાગ્યો નથી. વિષયનું સુખ જ્યારે માણસને કડવું ઝેર જેવું લાગે ત્યારે માનજો કે હવે હું જાગ્યો છું. જબ સબ વિષય વિલાસ વિરાગા જાનીય તબહી જીવ જગ જાગા. જીવ ત્યારે જગતમાં જાગ્યો છે એમ જાણજો જ્યારે વિષયોથી એને વૈરાગ્ય આવે. આ જગતરૂપી રાત્રિમાં જોગીઓ જાગ્યા છે, ભોગીઓ સુતા છે. જે પરમાર્થી સંત પુરુષો એ જાગ્યા છે, જે કેવલ સ્વાર્થમાં જ રચ્યા પચ્યા રહે છે, આ બધા સૂતા છે માનજો. જીવનની સાચી જાગૃતિ કોને કહેવાય એ વાત અહીં સમજાવી છે. આજ વિદુરજી ધૃતરાષ્ટ્રને વારંવાર જગાડે કે જાગો ભૈયા, ક્યાં સુધી સુતા રહેશો, ક્યાં સુધી આ મહેલમાં બેઠા રહેશો. આ એ જ પાંડવો છે જેને તમે તમારા દીકરાઓએ દુઃખી કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. પાંડવોને તમે બહુ હેરાન કર્યા, બહુ દુઃખી કર્યા. એ જ પાંડવોના મહેલમાં બેઠા બેઠા આ લાડવા ખાઓ છો, શરમાતા નથી? અરે કૂતરા જેવી તમારી દશા છે. ગૃહપાલવત, થોડા કડવા શબ્દો કીધા છે. સંત પુરુષો ક્યારેક આપણને જગાડવા આવી કડવી વાણી પણ બોલતા હોય છે. હંમેશા હળવી વાણી બોલે એમ ન માનજો, ક્યારેક કડવી વાણી પણ બોલે. પણ એમાં આપણું કલ્યાણ જ હોય ભાઈ. સંતોની કડવી વાણીમાં આપણું કલ્યાણ હોય, એના મારમાં પણ પ્યાર ભર્યો હોય છે. યદુરજી ખીજાણા છે કે તમારી દશા ગૃહપાલવત, ઘરની સંભાળ રાખનાર કૂતરા જેવી છે. કૂતરો જેના ઘરનું ખાય ને એ ઘરની સતત ચોકી કરે. આખું ઘર રાતના સૂતું હોય પણ કૂતરો ન સૂવે. તમે જુઓ, બધા જ સૂઈ ગયા પછી કૂતરો જાગતો હોય, આજુબાજુ આંટા મારે, જરાક અવાજ થાય તો માંડે જોરથી ભસવા. અને જ્યારે એમ થાય કે હવે પરોડિયું થયું છે, બધાને જાગવાની તૈયારી, એટલે પોતે સૂઈ જાય. ઘરની બહુ સંભાળ રાખે. જેના ઘરનું ખાય એ પશુઓમાં કેટલી સમજણ છે, કેટલો વિવેક છે કે આના ઘરનું ખાવું છું, તેની એના ઘરની ચોકી મારે કરવી પડે, સંભાળ રાખવી પડે. પણ અમુક માણસો એવા થયા જેનું ખાય એનું જ ખોદે. અમુક માણસો પશુઓ કરતા પણ બદતર જિંદગી જીવે છે, જેનું ખાય એને જ ખોદે છે. એ સારું નથી. આ ધૃતરાષ્ટ્રની આંખ ઉઘડી ગઈ છે. આપણા ઉપનિષદના ઋષિઓ પણ આપણને જગાડવાનો પ્રયત્ન કરે. ઉત્તિષ્ઠતો જાગ્રતો પ્રાપ્ય વરાન નિબોધતો છુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. ઉપનિષદમાં લખ્યું આ મંત્રમાં કે ભાઈઓ ઉઠો, જાગો, કોઈ સંતના મહાપુરુષના શરણે જઈ જીવન શું છે એને જાણી લ્યો. નિબોધ હતો. આ જગતનો પંથ કેવો હતો કે સજૈયાની અસ્ત્રાની ધાર જેવો છે. પેલો વાણંદનો જે અસ્ત્ર હોય ને એટલો ધારદારો જરાક લાગી જાય, ચામડી ચીરી નાખે, લોહીની ધાર કાઢે. એમાં જગતનો પંથ સહેલો નથી, અસ્ત્રાની ધાર જેવો છે. દુર્ગમ પથસ્તત કવયો વદંતી. માટે ઉઠો, જાગો, સંતના શરણે જઈ માનવ જીવનને કઈ રીતે જીવવું એને જાણી લ્યો. અને આપણા સંતો છે ને સ્વયં પોતે જાગી ગયા છે. પછી ગામડે ગામડે જઈ, નગરે નગરે જઈ, જન જન સુધી જઈ એમણે લોકોને જગાડવાની કોશિશ કરી છે. અને નિયમ છે કે પોતે જાગ્યો હોય એ જ બીજાને જગાડી શકે. આપણે પોતે ગોદડા તાણીને સૂતા હોઈએ તો આપણે બીજાને કઈ રીતે જગાડી શકીએ? સંતો સ્વયં જાગી ગયા આપણા મહાપુરુષોને, પછી ગામડે ગામડે જઈ અને આ રીતે લોકોને જગાડે છે. દિવ્ય વાત.
અને માણસ જાગે ને તો જ સવાર પડ્યું ગણાય. 8 વાગી ગયા હોય, 9 વાગી ગયા હોય, બારી બારણા બંધ પડ્યા હોય, ભગવાન સૂર્ય માથી આવીએ છતાંય ઘણાને ખબર ન પડે કે આ બપોર થવા આવ્યો છું. એટલે એક ભાવગીતમાં લખ્યું કે જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત. કહું છું અજબ અનોખી વાત. જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત. કુકડો બોલે રાત સીધાવે, ખરી જ ના એ વાત. 16 તાણી સૂતેલા નરનું ક્યાંથી થાય પ્રભાત. કહું છું અજબ અનોખી વાત. જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને આ રીતે સાવધાન કર્યા, જગાડ્યા છે. બહારની આંખો તેની જન્મથી જ બંધ હતી, અંધ હતા ધૃતરાષ્ટ્ર, જો આંધળા છે. પણ વિદુરજીના વચનો સાંભળી અંદરની આંખો ઉઘડી ગઈ. જેમ તનની આંખ છે મનની પણ આંખ હોય છે. આંતરચક્ષુ કહેવાય એને, અંદરની આંખ, જ્ઞાન ચક્ષુ. તો બહારની તો બંધ હતી ધૃતરાષ્ટ્રની બે આંખો, પણ એની આજ અંદરની ઉઘડી ગઈ. છેલ્લે છેલ્લે પણ જાગી ગયા. ખરેખર બહુ સારું કહેવાય, ભાગ્યશાળી છે આ વિદુરજી કે એને આવા ભાઈ મળ્યા, વિદુર જેવા ભગવાનના ભક્ત. ભાઈને જગાડી દીધા. એટલે આપણા સંતો, આપણા ભક્તો આપણને જગાડે કે ભાઈ મનની આંખને ખોલજો. બહારની આંખો ભલે બંધ હોય, પણ મનસ્ચક્ષુ, આંતરચક્ષુ ક્યારે ખોલી જાય, જીવન ધન્ય થઈ જાય. રાતો રાત ધૃતરાષ્ટ્ર, ગાંધારી, વિદુર બધા જ હસ્તિનાપુર છોડી નીકળી ગયા. વિદુર આગળ, ભાઈ ભાભી પાછળ, ઠેઠ હરિદ્વારમાં લઈ આવ્યા. ગંગા કિનારે બેસાડી દીધા, હાથમાં માળા આપીને. આજ પણ તમે આપણા કચ્છી આશ્રમ પાસે જાઓ ને, ગંગા કિનારે બધાની મૂર્તિઓ છે. જરા ધ્યાનથી જોજો. આપણો શ્રી વાલરામજી મહારાજ આપણા મહાન સંત થયા, એમનો કચ્છી આશ્રમ છે, એની બાજુમાં જ ગંગા કિનારે આ બધાની મૂર્તિઓ રાખી છે. ધૃતરાષ્ટ્ર, ગાંધારી, વિદુર બધા જ બેઠા બેઠા હાથમાં માળા લઈ ગંગાની સન્મુખ જપ કરે છે. વિદુરજી એક એકને માળા પકડાવી બધાના હાથમાં, કે અત્યાર સુધી ખૂબ ચાડા કર્યા, હવે થોડીક માળા કરજો. ખોટા ચાડા છોડો જીવનના ભાઈ. અત્યાર સુધી ઘણા કર્મ કાળા કર્યા, હવે થોડીક માળા કરજો હરિના નામની, એમાં જીવનનું કલ્યાણ છે. નહીં તો આ ધૃતરાષ્ટ્ર એટલે એની જિંદગીમાં કોઈ દી માળા હાથમાં લીધી નથી, પણ આજ વિદુરજી એને પકડાવી છે, મંત્ર આપ્યો, માળા આપી, બસ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ જપ્યા કરો. અને ધૃતરાષ્ટ્ર, ગાંધારી બધા જ ગંગા કિનારે બેસી ભક્તિના કિનારે પ્રેમથી હરિનામની માળા જપવા લાગ્યા છે. ભાગ્યશાળી કહેવાય કે છેલ્લે છેલ્લે આંખ ઉઘડી ગઈ એમની. તો પ્રેમથી આ રીતે જપ કરે છે. આ બાજુ સવાર પડ્યું, યુધિષ્ઠિર જાગ્યા. ધર્મરાજનો નિયમ રોજ વડીલોને વંદન કરવા જાય. કુંતામાને પ્રણામ કરી, જ્યાં ધૃતરાષ્ટ્રના મહેલમાં પગ મૂકે તો વડીલો દેખાતા નથી. ધર્મરાજને બહુ દુઃખ થયું. અરે રે, અડધી રાતે ઉઠીને ક્યાં ચાલ્યા ગયા હશે? આખા નગરમાં તપાસ કરાવી પણ ક્યાંય પત્તો લાગ્યો નથી. ઉદાસ થઈને બેઠા છે કે અરે રે, અમારી જરૂર કંઈક ભૂલ થઈ હશે, અમારી સેવામાં કોઈ ખામી રહી હશે, તો જ અડધી રાતે ઉઠીને ઘર છોડીને નીકળી જાય, નહીં તો કેમ જાય? જે ધર્મરાજ છે પોતાના જ દોષ જુએ છે. ઉદાસ થઈને બેઠા છે. એ જ વખતે નારદ મુનિ પધાર્યા, સંતનું પૂજન કર્યું, ચરણોમાં પડ્યા, વિનંતી કરી કે હે નારદજી, તમે તો સતત સર્વત્ર વિહાર કરતા રહો છો, ફરતા રહો છો, આપને ખ્યાલ છે કે અમારા વડીલો ક્યાં ગયા? નારદજીએ બધી જ વાત કરી કે હે ધર્મરાજ, તમે ચિંતા ન કરો. વિદુરજી જે આવ્યા હતા તમને મળવા નહીં, પણ પોતાના મોટાભાઈ ધર્મરાજને, અરે ધૃતરાષ્ટ્રને એ સુધારવા આવેલા છે. એટલે હરિદ્વાર ગંગા કિનારે પહોંચી ગયા છે. અને તમારા વડીલો અત્યારે હાથમાં માળા લઈ પ્રભુના નામનો જપ કરે છે. એક જીવનની નવી દિશા એમને મળી છે, આખી જિંદગી સુધરી ગઈ છે. હરિનામ જપતા બેઠા છે. અત્યારે તમે જરાય ચિંતા ન કરજો. અને ધર્મરાજ, તમારે પણ હવે બહુ ગાદીએ બેસવાનું નથી. અને આખો સમયનું ચક્ર ફર્યું છે, આખો કાળ યુગ બદલાયો છે. તમે પણ આ બધું છોડી હિમાલય તરફ જવાની તૈયારી કરી લ્યો છો. નારાજી સંત પુરુષ છે, સાવધાન કરીને ગયા છે ધર્મરાજને કે ઘણું ઘણું શાસન તમે બહુ સુંદર કર્યું. એક રાજા તરીકે તમારી પૂરેપૂરી ફરજ તમે બજાવી છે, પ્રજાને ખૂબ સુખી કરી, પણ હવે આ બધું છોડી હિમાલયમાં જઈ તમે પણ હરિનું ભજન કરો છો. અંતિમ સમય નજીક છે. હવે આખો યુગ બદલાઈ ગયો છે.
આ સંત જ સમજાવી શકે છે. આવું કોણ કહી શકે કે આ બધું છોડો, હવે ઘણું સંભાળ્યું, ઘણું સાચવ્યું, હવે છોડો, હવે નિવૃત્તિ લ્યો. જો ઘણી પ્રવૃત્તિઓ કરી અને હરિનું ભજન કરવાનું કોઈક સંત સમજાવી શકે. એટલા માટે અવારનવાર આપણે આંગણે કોઈ સાધુ સંત આવતા રહે, એમાં જીવનનું કલ્યાણ છે. સંતોના પુનિત પગલા પડતા રહે આપણા આંગણે, એ જીવનનું કલ્યાણ એમાં. જય હો. અને એક ભાવગીતમાં લખ્યું, સાધુનો સંગ જેના ઘરમાં દિશે નહીં, સાધુનો સંગ જેના ઘરમાં દિશે નહીં. સ્વામીજી મહારાજે બહુ આપણા ઉપર કૃપા કરી છે. સતત રોકાણા પોતે બચાવમાં કેટલું મોટું ગુરુકુળ ચલાવે, છતાં પણ આ પરિવાર ઉપર એટલું એમનો હૃદયથી હેત છે એમનું કે પોતે સતત રોકાણા. કાલ પણ સાંજ સુધી એમણે કથા સાંભળી, અત્યારે પણ પોતે પધાર્યા. ખૂબ ખૂબ આનંદ. વંદન. સાધુનો સંગ જેના ઘરમાં દિશે નહીં, સાધુનો સંગ જેના ઘરમાં દિશે નહીં. જમતા ન સાધુ સંગાથમાં, જમતા ન સાધુ સંગાથમાં, જમતા ન સાધુ સંગાથમાં, જમતા ન સાધુ સંગાથમાં. ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં, ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં. હે ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં, ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં. હે ચામડી બચાવે પ્રભુ કામમાં, એ ચામડી બચાવે પ્રભુ કામમાં, ચામડી બચાવે પ્રભુ કામમાં, ચામડી બચાવે પ્રભુ કામમાં. ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં, ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં. મેવા મિષ્ટાન ભલે રોજ એ આરોગ તો, મેવા મિષ્ટાન ખાવા પીવાની મનાઈ નથી કોઈને. આરોગ તો, મેવા મિષ્ટાન ભલે રોજ એ આરોગ તો, મેવા મિષ્ટાન ભલે રોજ એ આરોગ તો. બ્રહ્મનું છે લોહી પકવાનમાં, બ્રહ્મનું છે લોહી પકવાનમાં. ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં, ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં. ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં, ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં. એ ચામડી બચાવે પ્રભુ કામમાં, એ ચામડી બચાવે પ્રભુ કામમાં. ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં, ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં. ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં, ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં. ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં. ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં. સાધુનો સંગ જેના ઘરમાં દિશે નહીં, અને જમતા ન સાધુ સંગાથમાં, ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં. બહુ સુંદર વાત કરી અમારી કે ક્યારેક ક્યારેક આ રીતે આવા સંતોના પગલા આપણે આંગણે પડે, આખું આપણું જીવન પરિવર્તન થઈ જાય, જીવન બદલાઈ જાય, જીવનની આખી દિશા બદલી જાય. વિદુરજીએ ધૃતરાષ્ટ્રનું આખું જીવન બદલી નાખ્યું. હાથમાં માળા આપી હરિનો મંત્ર આપ્યો, ખૂબ જપો બસ. અને આજ નારદ મુનિ ધર્મરાજને પણ સમજાવે કે તમે ઘણું શાસન સુંદર કર્યું, પ્રજાને ખૂબ સુખી કરી, એક રાજા તરીકેની તમામ ફરજો તમે નિભાવી, પણ હવે તમારે પણ આ બધું છોડવાનો વખત આવી ગયો છે. તમે પણ હિમાલયમાં જવાની તૈયારી કરી લો. એ ધર્મરાજ, આખો સમય બદલાયો છે, કાળ ચક્ર ફર્યું છે. ધર્મરાજ ચિંતામાં પડી ગયા. નારદજી સાવધાન કરીને વિદાય થયા, પણ વિચારમાં પડ્યા કે આ નારદજીએ કહેલો કયો સમય આવ્યો છે, પણ એમને ખબર નથી કળિયુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે, દ્વાપર યુગનું સમાપન થઈ ગયું છે. અને એટલે લોકોના માનસ બદલવા લાગ્યા છે. ધર્મરાજ જોઈ રહ્યા છે, પેલા મારી પ્રજામાં હું જ્યારે નીકળતો લોક દર્શન માટે
ત્યારે લોકો પરસ્પર કેટલા પ્રેમથી જીવતા, પણ ધીમે ધીમે લોકોના જીવનમાંથી પરસ્પરનો પ્રેમ ઘટવા લાગ્યો છે. જ્યાં દિલમાં સ્નેહ હતો એ સ્નેહ ઘટ્યો અને દિલમાં સ્વાર્થ ભરાણો. આજ લોકો એકબીજા સાથે સંબંધ જાળવે છે પણ એ સ્વાર્થને કારણે. નિસ્વાર્થ પ્રેમ કરનાર તો કાં તો કોઈ સંત છે કાં ભગવંત છે, જે આપણી સાથે નિસ્વાર્થ પ્રેમ કરે, બાકી કોઈ નથી કરતો. ક્યાંક ને ક્યાંક એના હૃદયના એકાદ ખૂણે કંઈક સ્વાર્થ હોય છે. સંસારના તમામ સંબંધો સ્વાર્થમય છે. અને અમારા સંસ્કૃતના પંડિત લખે કે સર્વમ સ્વાર્થ વસાત જન સમીહતે તત્ કસ્ય કો વલ્લભ. જગતમાં કોણ કોને વાલવું છે, બધા જ પોતપોતાના સ્વાર્થની રમત રમે છે. કસ્ય કો વલ્લભ. વગર સ્વાર્થે પ્રેમ કરનાર કાં તો સંતો છે કાં ભગવાન છે. કળિયુગ આવી પહોંચ્યો છે. યુધિષ્ઠિર ચિંતામાં પડ્યા છે. ભીમભાઈ હમણાં મને રાત્રિના ભયંકર સ્વપ્ન આવે છે, કેટલી પ્રકારના અપશુકન દેખાય છે. હું ગૌશાળામાં ગાયોની સેવા કરવા જાઉં તો ગાયોની આંખમાંથી જાણે આંસુડાની ધાર મને વહેતી દેખાય છે. જો ગાયો રડે છે. મંદિરમાં કોઈ મૂર્તિના દર્શન કરવા જાઉં તો મૂર્તિની આંખમાંથી પણ જાણે અશ્રુ બિંદુ પડતા હોય એવું મને દેખાય છે. સવારે ભગવાન સૂર્યનારાયણના દર્શન કરું તો જાણે સૂરજ એકદમ ઝાંખો પડી ગયો નિશ્ચય જેવું મને દેખાય છે. રાત્રિના ચંદ્રના દર્શન કરું તો ચંદ્ર પણ જાણે તેજહીન બન્યો એવું દેખાય છે. રાત્રિના શિયાળવા અને કૂતરાઓ ઊંચું મુખ કરી આકાશ સામે જોઈ રડ્યા કરતા હોય છે. એનું રુદન મને સંભળાય છે. હે ભીમભાઈ, આ બધી નિશાનીઓ સારી નથી. જરૂર કંઈક અમંગલ ઘટના ઘટી ગઈ છે. ચિંતા કરતા ભીમની સાથે બેઠા છે. એ જ વખતે દ્વારકાથી અર્જુનનું આગમન થયું. કેટલો વીર પુરુષ પણ એકદમ ઢીલો થઈને હાલ્યો આવે છે, જાણે કોઈ શક્તિ રહી નથી. સભામાં આવી યુધિષ્ઠિરના ચરણોમાં પડ્યો છે. જેમ બાળક રડે એમ રડવા લાગ્યો. યુધિષ્ઠિરની આંખ ભીંજાણી કે હે અર્જુન ભાઈ, તું તો વીર છે ને વીરની આંખમાં આંસુ શોભે ને, તું કેમ રડે છે? ભાઈ, આંસુડાનું કારણ શું? અર્જુન, તું ક્ષત્રિય છે. ક્ષત્રિયની આંખમાં ત્યારે જ આંસુ હોય જ્યારે પોતાની ફરજ ચૂકી જાય, પોતાનો ધર્મ ચૂકે, ત્યારે ક્ષત્રિયને એમ થાય ધિક્કાર છે મારા જીવનને, હું આજ મારો ધર્મ ચૂકી ગયો. અર્જુન, એક ક્ષત્રિય કોઈ બ્રાહ્મણ, કોઈ ગાય, કોઈ નારી, કોઈ બાળક એની રક્ષા ન કરી શકે ત્યારે એની આંખમાં આંસુડા હોય કે આજે હું મારી ફરજ ચૂક્યો, ધર્મ ચૂક્યો. અર્જુન, તું કેમ રડે છે? તારાથી કોઈ ખોટું કાર્ય તો નથી થયું ને? અર્જુન રડે કે નહીં ભૈયા, એવું કાંઈ નથી. પણ જે આપણો આધાર હતો, કેવલ આપણો નહીં આખા વિશ્વનો આધાર, એ ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતાની લીલા પૂર્ણ કરી સ્વધામ સીધાવી ગયા છે. આ જ્યાં સાંભળ્યું કાંચકો લાગ્યો. એ જ વખતે ગાદી પરથી ઉતરી ગયા કે હવે આ સત્તાને મારે શું કરવી છે? અમારા પ્રભુ જો આ ધરતીને છોડી નીચે ધામ પધાર્યા હોય તો હવે આ સુખ, આ સત્તા, આ તમામ ભૌતિક સાધનો એની અમને કોઈ જરૂર નથી. બહુ દુઃખ થયું છે. કુંતાજીનું હૃદય તો બંધ પડી ગયું છે. જેને આ સમાચાર મળ્યા કુંતાભાઈબાને, મર્યાદા ભક્તિનું સ્વરૂપ છે કુંતાજીએ. જો માં યશોદા મૈયાએ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ, જ્યારે કુંતાજીએ મર્યાદા ભક્તિનું સ્વરૂપ છે. ભગવાન સુધામ ગયા સાંભળતા જ હરે કૃષ્ણ કરતા કરતા હૃદય બંધ પડી ગયું છે, ભગવાનમાં લીન થઈ ગયા છે. આ બાજુ પરીક્ષિતનો જન્મ થઈ ગયો. હજી નાના હતા છતાં એને ગાદીએ બેસાડી અભિષેક કરી 5 પાંડવો અને 6 દ્રૌપદી હિમાલયમાં ચાલી નીકળ્યા છે હરિને ભજવા માટે. તમે કચ્છી આશ્રમ પાસે હરિદ્વાર જાઓ ત્યાં જરાક ધ્યાનથી નજર કરજો. જેમ ધૃતરાષ્ટ્ર, ગાંધારી, વિદુર બધા હાથમાં માળા લઈને બેઠા છે, એમ 5 પાંડવ અને દ્રૌપદી પણ એ જ રસ્તેથી હિમાલયમાં ગયા છે. એમની પણ બધાની મૂર્તિઓ રાખવામાં આવી છે. એક કૂતરો પણ ભેગો છે. પાંડવોએ પોતાનો અંતિમ સમય હિમાલયમાં ગાળ્યો છે, ખૂબ હરિનું ભજ્યા છે. એક પછી એક પાંડવોનું જીવન હિમાલયમાં પૂરું થયું. કથા એવી છે કે યુધિષ્ઠિર, ધર્મરાજ એ જ શરીરે સ્વર્ગમાં પહોંચ્યા છે. કેદારનાથથી આગળનો માર્ગ નિર્વાણ ભૂમિ કહેવાય, ત્યાં ગયેલા ક્યારે પાછા ફરતા નથી. ક્યાં ગયા તો કે સ્વર્ગમાં પહોંચી ગયા. ધર્મરાજ પણ આ રીતે સ્વર્ગમાં પહોંચ્યા છે. જેને જીવનભર આપણો સનાતન ધર્મ, આપણો મૂળ ધર્મ એનું પરિપાલન કર્યું છે.
અને ધર્મના પ્રભાવથી એ સદેહ સ્વર્ગમાં ગયા. એમનું મૃત્યુ ક્યાંય બતાવ્યું નથી, એમનું શરીર ક્યાંય પડ્યું નથી. બાકી ભીમ, અર્જુન, તમામ સહદેવ, નકુળ, દ્રૌપદી બધાના શરીર હિમાલયમાં સમાપ્ત થયા. એક યુધિષ્ઠિર સદેહ સ્વર્ગમાં ગયા. ચલો કૂતરો પણ સાથે હતો. સ્વર્ગના દ્વાર પર ઇન્દ્રાદિક દેવો સન્માન કરવા ઉભા છે કે હે યુધિષ્ઠિર, તમે તો ધર્મની મૂર્તિ છો. ખૂબ તમે ધર્મનું પાલન કર્યું, પ્રજા પાસે પણ પાલન કરાયું. દેવતાઓ સત્કાર કરવા સન્માનમાં ઊભા છે. સાચા રત્નોથી વધાવે છે. ભલે આવ્યા સ્વર્ગમાં, તમારું સ્વાગત છે, પણ